મહેસાણા કડી શહેરની અંદર જે રીતે વરસાદ પડ્યો ને ત્યારબાદ કડી શહેરની હાલત કફોડી બની છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહી છું, કડીનો મુખ્ય રેલવે અંડરપાસ છે, જે મુખ્ય પ્રવેશ દ્વાર છે. આ રેલવે અંડરપાસની અંદર લગભગ 14 ફૂટ કરતા વધુ પાણી ભરાયું છે. વરસાદ રોકાયે 6 કલાક કરતા વધુ સમય વીત્યો છે, પરંતુ હજુ સુધી પાણી ઓસરાયા નથી. આ ત્યાંના દ્રશ્યો છે. હજુ 14 ફૂટ જેટલું પાણી ભરાયું છે. નગરપાલિકાના તમામ હોદ્દેદારો અહીંયા ઉભેલા જોવા મળે છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, તમામ હોદ્દેદારો ઉભેલા જોવા મળે છે. જે હોદ્દેદારો છે તે ક્યાંક ને ક્યાંક પાણી નીકળવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી પાણી નીકળ્યું નથી. જે રીતે નગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરીના દાવા તો કરે છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે તે દ્રશ્યો છે. રેલવે અંડરપાસ પાણીથી ભરાઈ જતા આસપાસના જે રસ્તાઓ છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં નગરપાલિકાના જે હોદ્દેદારો છે તે પણ અહીંયા ઉભેલા જોવા મળે છે. કારોબારી ચેરમેન છે તે પણ અહીંયા ઉભેલા છે, તેમનાથી વાત કરીશું. આપ જોઈ શકો છો હાલમાં જે કામગીરી છે તે ચાલુ છે. મારી સાથે કારોબારી ચેરમેન છે. ખાસ કરીને આ રેલવે અંડરપાસમાં કેટલું હાલ પાણી છે અને કેટલા કલાક વરસાદ રોકાઈ થયો છે? કડીમાં ગઈકાલ રાત્રે છેલ્લા 2 કલાકમાં 8 ઇંચથી વધારે વરસાદ, એટલે ટોટલ 9 ઇંચ વરસાદ કડીની અંદર તાબડતોડ પડ્યો. નીચાણવાળા વિસ્તારમાં કરણનગર રોડ ઉપર થોડો ઘણો પાણીનો ભરાવ થયો છે. વધારે વરસાદ આવતા એ થોડો ભરાવો થયો છે. બાકી કડીની અંદર ક્યાંય વરસાદી પાણી ભરાયા નથી. આ અંડરબ્રિજ ઉપર ઓવરઓલ કડીનું પાણી અહીંયાથી વરસાદી પાણીના નિકાલનું હોવાથી વધારે વરસાદ આવવાથી બહારનું પાણી આ અંડરબ્રિજમાં આવ્યું છે. ઓલરેડી અંડરબ્રિજના પંપો 55 અને લગભગ 20 HP ચાલુ છે, છતાં એનો કવરેજ મોટો હોવાથી પાણીનો વધારે ભરાવો હોવાથી 2-3-4 કલાકની અંદર એ પાણી નીકળી જશે. અને અમારું તંત્ર પણ બીજા પંપો અત્યારે ગોઠવી અને ઝડપથી નિકાલ કરવાની વ્યવસ્થા કરી રહ્યો છે. એટલે પબ્લિકને બીજી ઓલ્ટરનેટ વ્યવસ્થા અહીંયા છે, એટલે પબ્લિકને કોઈ તકલીફ નથી. પણ આ ઝડપથી નિકાલ કરી અને સુખાકારીમાં અમે ઝડપથી વ્યવસ્થા ઊભી કરીશું. વરસાદ રોકાય 6 કલાકથી હજુ પાણી ઓસરાય નથી, તો કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે પાણી નીકળવા માટે? જે કરણનગર રોડનો પ્રશ્ન છે એ વિષય અમે સરકારની અંદર અમે જીયુડીસી અને જીયુડીએમમાં રજૂઆતો કરી છે. અમે પ્લાન પણ મૂક્યા છે. એટલે અમારા આ નર્મદા કેનાલ બની હોવાથી ક્યારનો કરણનગર રોડનો પ્રશ્ન છે એ અમે આ વખતે ત્યાં આગળ મૂક્યું છે. રેલવે અંડરપાસની અંદર પાણી ભરાય છે, મુખ્ય પ્રવેશદ્વાર છે, કેટલી મુશ્કેલી ઊભી થાય છે? રેલવે અંડરપાસ આ એક જ ઓપ્શન કડી પેલી બાજુ જવાના નથી. બીજા બંને 3 ઓપ્શન છે એ પણ ચાલુ છે. આ ઓપ્શન 2-3-4 કલાક 5 કલાક માટે બંધ થાય છે પાણી ભરાય એટલે, પણ પાણીનો ઝડપી નિકાલ કરવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી રહ્યા છે. તો જે રીતે હાલ હોદ્દેદારો અહીંયા પહોંચ્યા છે ને જે અંડરપાસમાં પાણી ભરાયું છે તેને નિકાલ માટે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે વરસાદ આવ્યો ને વરસાદ બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના આ દ્રશ્યો છે. જો કે તંત્ર હાલમાં પાણી નીકળવા માટે જરૂર મહેનત કરી રહી છે, પરંતુ વરસાદ રોકાય 6 કલાક કરતા વધુ સમય વીત્યો છે, હજુ સુધી પાણી ઓસરાય નથી, જેને લઈને સ્થાનિકો ક્યાંક પરેશાન છે, કારણ કે ટ્રાફિક સમસ્યા એ કડી શહેરનો માથાનો દુખાવો સમાન બની છે. અરુણા ગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.